કેમ છો મિત્રો, મજામાં? તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર। તો આજે અમારી જોડે જે બાઇક છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક એડિશન છે। તો આ બાઇકના અંદર કેટલા કિલોમીટરના અંદર એન્જિન ઓઇલ ચેન્જ કરવું અને કયું એન્જિન ઓઇલ નાખવું છે એ હું તમને આજના વિડીયોના અંદર કહેવાનું છે। અને વિડીયોની જે લેન્થ છે ઘણી બધી નાની છે, તો તમે વિડીયો પૂરો જોઈને જશો તો તમને સૌથી પહેલાં ખબર પડશે। તો સૌથી પહેલાં હું મારા બાઇકના કિલોમીટર અત્યારે કેટલા છે, 4537 કિલોમીટરના અંદર મેં કેટલી વાર એન્જિન ઓઇલ ચેન્જ કરાવી નાખ્યું છે અને કેટલા કિલોમીટર હું ચલાવું છે એ બી હું તમને કહેવાનું છું। તો સૌથી પહેલાં આ બાઇકના અંદર મેં કેટલી વાર એન્જિન ઓઇલ ચેન્જ કર્યું છે, પણ એક જ કંપનીનું ઓઇલ વાપરું છું અને બીજી કોઈ કંપનીનું ઓઇલ વાપરશો નહીં। અને બીજી કંપનીનું ઓઇલ વાપરશો તો તમારી બાઇકનું એન્જિન ખરાબ થઈ જશે। તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે મારી બાઇકના અંદર હું કયું એન્જિન ઓઇલ વાપરું છું। તો હું કેસ્ટ્રોલનું એન્જિન ઓઇલ વાપરું છું। એ લગભગ મને 430 રૂપિયાના અંદર મળે છે અને તમે એ જ ઓઇલ વાપરશો તો તમારી ગાડીની જે તાકાત છે થોડી સારી પણ રહેશે અને થોડું પિકઅપ પણ સારું આપશે અને તમારું એન્જિન પણ સ્મૂથ રહેશે। તો સૌથી પહેલાં એ એન્જિન ઓઇલ વાપરું છું। હું તમને સાઈડમાં ઇમેજ પણ શો કરી દઉં છું, અહીંયા તમે જોઈ શકો છો। આ જ કંપનીનું ઓઇલ વાપરો અને ઉપર લખેલું છે આપણે 900 mlનું એન્જિન ઓઇલ લાવવું, પણ મેં 1 લીટરનું એન્જિન ઓઇલ બાઇકના અંદર નાખી દીધું। તેના માટે મને કશો પણ વાંધો નથી, કેમ કે એનું એન્જિન ઓઇલ જે જૂનું હતું એ મેં નિતારીને કાઢી લીધું હતું, તેના માટે મેં 1 લીટર નાખ્યું। પણ તમે 900 mlનું એન્જિન ઓઇલ નાખશો અને તમારી બાઇકનું જે એન્જિન છે બહુ સારું રહેશે। અને કેટલાનું આપશે મેં તમને કહી દીધું, 430 રૂપિયાનું આપશે અને થોડા અલગ ભાવથી મળે, એવું જરૂરી નથી કે તમને 430 રૂપિયા મળે, એનાથી નીચે પણ મળશે। અને તમને મારે બ્લોગના અંદર કોઈ પણ વસ્તુ શીખવા મળી હોય, કોઈ પણ વસ્તુ નોલેજ મળી હોય તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું જોઈએ। તો હું તમને બધાની રજા લઉં છું કે નવા બ્લોગના અંદર આપણે તમને બધાને મળીએ। તો ત્યાં સુધી તમને બધાને રામ રામ।